પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધન સંદેશમાં તમારું સ્વાગત છે. મે 27મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 17થી 27મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે, પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે અને તમે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરો, એટલા માટે વિશે પ્રાર્થના કરું છું. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં એક ઉત્સાહી માણસ પ્રભુ પાસે આવીને પૂછે છે, ગુરુદેવ, મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું? એટલે પ્રભુ પણ કહે છે, તારે ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, છેતરપિંડી કરવી નહીં અને માતા પિતાને માન આપવું. આ માણસનું જે હેતુ હતું, ધ્યેય હતું, લક્ષ્ય હતું સારું, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? પોતે વિચાર કરતો હતો, પોતે સારો માણસ છે એટલે કહે છે, પ્રભુ આ બધું હું નાનપણથી કરતો આવું છું. અને પ્રભુ કહે છે, હજુ તારામાં એક વસ્તુ ખૂટે છે. તારી પાસે જે છે બધું વેચીને ગરીબોને દાનમાં આપી દે અને તને સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. પણ એ માણસ ભારે હૈયે પાછો ગયો. ખ્રિસ્તવાલા ભાઈ તા બહેનો, આ માણસ જેવા આપણે પણ ઘણા વિચાર કરતા હોય. હું તો વિચાર કરતો નહીં, ખૂન કરતો નહીં, ચોરી કરતો નહીં, ખોટી સાક્ષી પૂરતો નહીં એમ. પણ આ માણસ 10 આજ્ઞાઓમાં પહેલી આજ્ઞા એ પોતે પાલન કરતો નહીં. તારે તારા પરમેશ્વર સિવાય બીજા કોઈ દેવ ન હોવાનું છે. માથેના ગ્રંથમાં 6ઠ્ઠો અધ્યાયમાં 24મી કલમમાં પ્રભુ પોતે કહે છે, તમે ઈશ્વર અને પૈસાને એકી સાથે સેવી નહીં કરી શકો. આ માણસને પૈસા ઉપર એટલું બધું એ હતું, પણ પૈસા છોડવા તૈયાર નથી. શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું છે. ધ્યેય સારું છે, પણ એ પ્રાપ્ત કરવા માટે શું કરવું એને ખબર નહીં. અને જ્યારે આ બધું વેચીને ગરીબોને આપી દે અને ત્યારે એ ભારે હૈયે ગયો. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આપણે પણ ઘણી વખત એ વિચાર કરીએ છીએ, હું તો ચોરી કરતો ને આ માણસ જેવા. પણ પ્રભુ સાથે સાથે ક્રાંતિકાર વિચાર કરે છે. તારા ભય ઉપર તું ગુસ્સે થાય, તારે વડી અદાલતમાં જવાબ દેવો પડશે. અને બુરી નજર કોઈના ઉપર તું રાખે તે વ્યભિચાર કરી ચૂક્યો છે. આવી રીતે આપણે લાગે છે આપણે સારું જીવન જીવે છે, હું સારો છું, હું શાશ્વત જીવન પ્રાપ્ત કરીશ. પણ પ્રભુ ઈસુ બહુ સચોટ જવાબ આપે છે. હા ખ્રિસ્તવાલા ભાઈ તા બહેનો, એટલે એ લોકો પૂછે, કોણ આ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે? માણસ માટે અઘરું છે, ઈશ્વર માટે બધું શક્ય છે. હા ખ્રિસ્તવાલા ભાઈ તા બહેનો, માત્ર પ્રભુ ઈસુનું મરણ અને પુનરુત્થાન અને આપણો એમના ઉપર વિશ્વાસ આપણને શાશ્વત જીવન આપી શકે એમ છે. જેમ એફેસસના ધર્મશાસ્ત્ર 2 અધ્યાયમાં 8મી કલમમાં પૌલ પોતે કહે છે કે માત્ર ઈશ્વરની કૃપા અને આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ આપણને શાશ્વત જીવન આપી શકે એમ છે. સાથે સાથે યાકોબ કહે છે, કાર્ય વગરની શ્રદ્ધા કે વિશ્વાસ નકામું છે, કશું કાર્યનું નથી. એટલે આ વચ્ચે આપણે પણ આ શાસ્ત્રપાઠ ઉપર મનોચિંતન કરતાં પૈસા કેવી રીતે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે અડચણરૂપ થઈ શકે, કે એના ઉપર જે અટેચમેન્ટ કહેવાય એના વગર જીવી શકીએ નહીં, તો પછી આપણે આગળ વધી શકીએ નહીં. એ સત્ય આપણે સમજીએ, જેવી રીતે આ પ્રભુ ઈસુ આ માણસને સમજાવ્યા હતા. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, ઈશ્વરને હંમેશા પ્રથમ સ્થાન આપીએ. ઈશ્વરને અને પૈસાને એકસાથે સેવી નહીં શકતા હોય, ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ અને ત્યાર પછી પૈસાને બીજું સ્થાન આપીએ, જેથી કરી આપણે બધા એ શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કરી શકીએ. હા ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો,
અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સત્ય જાણે અને તેઓ મુક્તિ પામે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું અને તમે બધા આશીર્વાદિત પ્રજા છો.